નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જ્યારે ગ્રહણનો સમય હોય છે ત્યારે આ ગ્રહણ જીવનની અંદર અનેક જાતના લાભ અને નુકસાન લઈને આવતું હોય છે. દર્શક મિત્રો, જ્યારે પણ ચંદ્રગ્રહણ આવે અને ત્યારબાદ સૂર્યગ્રહણ આવે તો એક બદલાવની નિશાની છે, કારણ કે જૂની વસ્તુઓને મૂકી નવી વસ્તુઓને ગ્રહણ કરવાની. એટલે આપણે આ 18 વર્ષ, કારણ કે 18 વર્ષ પહેલા જ આ જ રાશિની અંદર આ ગ્રહણ થયું હતું અને એટલા માટે દર્શક મિત્રો આ ગ્રહણનું વિશેષ માત્રામાં મહત્વ છે. આ ગ્રહણની અસર દેશ અને દુનિયા ઉપર તો પડવાની જ છે, પણ આપણી રાશિ ઉપર પણ પડવાની છે. હવે તમારું નામ જે રાશિ ઉપર હોય એ રાશિ ઉપર, તમારું જન્મ લગ્ન જે હોય એ મુજબ પણ તમે એને જોઈ શકો છો. અને દર્શક મિત્રો, એટલા માટે જ આ ગ્રહણ ઘણા બધા બદલાવો લઈને આવેલું છે. આ ગ્રહણ ઘણી બધી સમસ્યાઓ અને ઘણા બધા લાભો પણ લઈને આવેલું છે. તો દર્શક મિત્રો, આ ચંદ્રગ્રહણ જે આવતીકાલે થવાનું છે, આ ચંદ્રગ્રહણની અસર તમારી રાશિ ઉપર કઈ રીતે થશે, કયા ઉપાયો તમારે કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે, દરેક સબ્જેક્ટ ઉપર આપણે વાત કરવી છે. પરંતુ એ પેલા વાત કરી લઈએ આજના પંચાંગની. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર ખાસ કરીને જોવા જઈએ તો 6/9/2025 અને આજે શનિવારનો દિવસ બની રહ્યો છે. ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ અને એની ચતુર્દશી કહેતા આજે 14ની તિથિ છે. ધનિષ્ઠા નામનું આજે નક્ષત્ર છે, અતિગંડ નામનો આજે યોગ છે, ગર નામનું આજે કરણ છે. ભારે ભાર રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજે બપોરે 11:20 સુધી મકર રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ 11:20 સુધી થશે તેમની રાશિ મકર રહેશે, જેના અક્ષર ખ અને જ રહેશે. ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ કુંભ રહેશે, જેના અક્ષર ગ, શ, અને શ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને ચંદ્રગ્રહણની. આ ચંદ્રગ્રહણ વિશેષ માત્રામાં પ્રભાવશાળી છે, કારણ કે આ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરના રોજ લાગી રહ્યું છે અને આ ચંદ્રગ્રહણ એ પૂર્ણ ચંદ્રગ્રહણ છે. 3 મહિના સુધી એની વિશેષ અસર રહેશે. મોટી અસરો 6 મહિના સુધી આપણને જોવા મળશે. અને આ ચંદ્રગ્રહણ દર્શક મિત્રો 7 સપ્ટેમ્બર 2025ના રોજ આ જે ચંદ્રગ્રહણ છે એ કુંભ રાશિની અંદર પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર થવા જઈ રહ્યું છે. પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર રાત્રિના સમયે આ ચંદ્રગ્રહણ ચાલુ થશે, જેની અંદર 9:58 થી રાત્રિના 1:26 સુધી આ ગ્રહણનો રહેવાનું છે. દર્શક મિત્રો, 5 કલાક સુધી જ્યારે આ ગ્રહણની અસર, 5.5 કલાક સુધી જ્યારે આ ગ્રહણની અસર દેશ અને દુનિયા ઉપર પડવાની છે અને 5.5 કલાક સુધી ચંદ્ર રાહુથી ગ્રસિત રહેવાનો છે, ગ્રહણ સર્જાવાનું છે. દર્શક મિત્રો, મનનો કારક ગ્રહ ચંદ્રમા, માયાનો કારક ગ્રહ રાહુ અને આ કુંભ રાશિ ની અંદર પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર આ ગ્રહણની વિશેષ માત્રામાં અસર આપણને જોવા મળી શકે છે. દર્શક મિત્રો, 11:12 આ ચંદ્રનો ટાઈમ, કારણ કે આ ગ્રહણનો ટાઈમ પિકઅપ ઉપર રહેશે અને દર્શક મિત્રો આ પિકઅપ ટાઈમ રહેશે, જે મધ્યક ટાઈમ કહેવાય ને, એટલા માટે દર્શક મિત્રો આની વિશેષ માત્રામાં અસર રહેશે. આમ તો એવું કહેવાય છે કે ગ્રહણ કાળ દરમિયાન જ્યારે ચંદ્રગ્રહણ લાગતું હોય તો 12 કલાક પહેલા એની અસર ચાલુ થઈ જાય, એટલે 12 કલાક પહેલા એનો વેધ ચાલુ થઈ જાય અને વેધ ચાલુ થઈ જાય તો આ સમયગાળા દરમિયાન આપણે ગ્રહણના નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. ગ્રહણમાં કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ, ગ્રહણની અંદર શું સાવચેતી રાખવી જોઈએ, ગ્રહણની અંદર કયા કામ કરી શકાય, ગ્રહણની અંદર શું ન કરવું જોઈએ, આ વિષય ઉપર તો આવતીકાલે ચર્ચા કરવાની છે. આજે તો વાત 12 રાશિ ઉપર આપણે કરવાની છે. દર્શક મિત્રો, ગ્રહણ આ પૂર્ણ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. રેડ મૂન, લાલ કલરનો ચંદ્રમા આવતીકાલે
ગ્રહણ દરમિયાન આપણને જોવા મળશે દર્શક મિત્રો. ત્રણ મહિના સુધી એની વિશેષ અસર રહેશે અને એના પછીના 3 મહિના સુધી એની 50% અસર ઓછી થાય, એટલે ટોટલ 6 મહિના સુધી 180 દિવસ સુધી આપણે આ ગ્રહણની અસરો જોઈ શકીશું. પહેલા ચંદ્રગ્રહણ અને પછી સૂર્યગ્રહણ આવી રહ્યું છે દર્શક મિત્રો. ભારતની અંદર આ ચંદ્રગ્રહણ દેખાઈ રહ્યું છે. હવે ભારતની અંદર આ ચંદ્રગ્રહણ દેખાય એટલે ગ્રહણના જે નિયમો છે એ નિયમોનું આપણે પાલન તો કરવું જ પડે ને, કારણ કે ભારતની અંદર આ ગ્રહણ દેખાવાનું છે. એશિયાના ઘણી બધી જગ્યાએ, યુરોપની અંદર આ બધી જગ્યાએ આ ગ્રહણ આપણે જોઈ શકીશું કે આ ગ્રહણ આપણને દેખાશે. હવે ભારતમાં કઈ કઈ જગ્યાએ આ ગ્રહણ દેખાશે તો કે ભાઈ ઉત્તર ભારતની અંદર જોવા જઈએ તો દિલ્હી, ચંડીગઢ, જયપુર, લખનઉ આ બધી જગ્યાએ દેખાશે. ખાસ પશ્ચિમ ભારતની અંદર મુંબઈ, ગુજરાતનો જે પ્રદેશ છે ગુજરાત પ્રદેશ, પૂણા આ બધી જગ્યાએ, એટલે કે મહારાષ્ટ્રની અંદર, ગુજરાતની અંદર, પૂણાની અંદર આ બધી જગ્યાએ આ ગ્રહણ આપણને જોવા મળશે. દક્ષિણ ભારતની અંદર ચેન્નઈની અંદર, બેંગ્લોરની અંદર, હૈદરાબાદની અંદર અને કોચીની અંદર આ જગ્યાએ પણ આપણે આ ગ્રહણને જોઈ શક્યા છે. પૂર્વ ભારતની અંદર કોલકાતાની અંદર, ભુવનેશ્વરની અંદર, ગુવાહાટીની અંદર પણ આપણે જોઈ શકું ને સેન્ટ્રલ ભારતની જો વાત કરવામાં આવે તો એની અંદર ભોપાલ, નાગપુર અને રાયપુર, એટલે સંપૂર્ણ ભારત દેશની અંદર આ ગ્રહણ દેખાવાનું છે દર્શક મિત્રો. ભારત દેશની અંદર આ ગ્રહણ દેખાવાનું છે તો ભારત દેશની અંદર ગ્રહણનો સમય રાત્રિના સમયે 9:57 આ ગ્રહણ ચાલુ થશે. 12 કલાક પહેલા એનો વેધ ચાલુ થઈ જાય. હવે આ ગ્રહણનો મધ્યકાલીન 11:41 સુધીનો રહેશે, જ્યારે આ ગ્રહણનો મોક્ષ છે એ 1:27 એટલે કે 8 તારીખે વહેલી સવારે 1:28 આ ગ્રહણ મુક્ત થશે, એટલે કે મોક્ષને પામશે. એટલે કે ચંદ્ર જે રાહુ સાથે અંશાત્મક રીતે જોડાઈ અને જે ગ્રહણ કાળ સર્જાઈ રહ્યો છે એ ગ્રહણ કાળ 1:28 પૂર્ણ થશે અને મોક્ષ ગતિને પ્રાપ્ત થશે. જ્યારે એનો સૂતક કાળ બપોરે 12:57 થી ચાલુ થશે ને રાતના 1:27 સુધી આનો સૂતક કાળ લાગશે. એટલે કે આ સમયમાં ગ્રહણના નિયમોનું પાલન કરવું જરૂરી છે દર્શક મિત્રો. પૂર્ણ ચંદ્રગ્રહણ એટલે શું પહેલા આપણે એ જાણીએ અને પછી દરેક રાશિ ઉપર એની અસર વિશે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, પૂર્ણ ચંદ્રગ્રહણ એટલે જ્યારે આખો ચંદ્રમા છે એ બ્લડ મૂન થઈ જાય, રેડ કલરનો થઈ જાય, ત્યારે એ પૂર્ણ ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે પૃથ્વીની છાયાની અંદર જ્યારે ચંદ્ર પૂરી રીતે ઢકાઈ જાય છે ત્યારે ચંદ્ર આખો લાલ દેખાવાનો ચાલુ થઈ જાય છે. ને આખો લાલ દેખાય એટલે સૂર્યની રોશની જે વાયુમંડળની અંદર ચંદ્રમા સુધી પહોંચતી નથી, એટલા માટે રેડ ચંદ્રમા થઈ જાય છે. ને એટલા માટે આ પૂર્ણ ચંદ્રગ્રહણ છે. અને આ પૂર્ણ ચંદ્રગ્રહણ આપણા જીવનની અંદર, વાતાવરણની અંદર, પૃથ્વી ઉપર, વનસ્પતિ ઉપર, પશુઓ ઉપર, પક્ષીઓ ઉપર, મનુષ્ય ઉપર, દરેક વ્યક્તિ ઉપર, દરેક લોકો ઉપર, સજીવન અને નિર્જીવ આ દરેક વસ્તુઓ ઉપર ક્યાંક ને ક્યાંક અસર કરવાનો છે. દર્શક મિત્રો, ધાર્મિક રીતે પણ આ ગ્રહણનું વિશેષ મહત્વ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને હિન્દુ ખાસ કરીને ધાર્મિક દ્રષ્ટિએ પણ આ ગ્રહણ બહુ જ મહત્વનું છે. એવું કહેવાય છે કે ગ્રહણ કાળ દરમિયાન આપણે દાન, પુણ્ય, ધર્માદો, જપ, તપ વગેરે વસ્તુઓ આપણે કરવી જોઈએ અને એના દ્વારા આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં આપણે લાભો મેળવી શકીએ છીએ અને એના દ્વારા આપણા જીવનની અંદર સારા લાભો પણ આપણને પ્રાપ્ત થતા જણાય છે. દર્શક મિત્રો, બ્લડ મૂન આખો ચંદ્રમાં પૃથ્વીથી ઢકાઈ જવાનો છે, એટલે આપણે જોઈશું કે આ સમયગાળાની અંદર એકદમ લાલ કલરનો ચંદ્રમા થઈ જશે. અને આ લાલ કલરનો ચંદ્રમા થશે તો મંદિરોના દરવાજા એટલે કે મંદિરો બંધ રહેશે. આ સમયગાળાની અંદર આપણા ઘરની અંદર પણ આપણે અમુક વસ્તુઓની સાવચેતી રાખવી પડશે. અમુક વસ્તુઓની અંદર અમુક વસ્તુઓ આપણે મૂકવી પડશે. આ વિષય ઉપર તો કાલે ચર્ચા કરવાની છે. આજ તો રાશિ ઉપર વાત કરવાની છે. તો મેષથી લઈને મીન રાશિના જાતકોને આ ગ્રહણની અસર કેવી થશે વાત કરીએ. મેષ રાશિવાળા જાતકોને આ ચંદ્રગ્રહણની અસર શું થશે? મેષ રાશિવાળા જાતકોને આ ચંદ્રગ્રહણની અસર કેવી રીતે થશે તો કે લાભ ભુવનની અંદર થાય છે, કારણ કે કુંભ રાશિમાં થાય છે એટલે એકાદશ સ્થાનની અંદર થાય છે. 5મા સ્થાન સાથે પણ એનો સંપર્ક છે, જેના લીધે તમારા રોકાયેલા કામ અવશ્ય પરિપૂર્ણ થતા જણાશે. આ સમયની અંદર વાદ વિવાદ, કોર્ટ કચેરી એને લગતા જો કોઈ વસ્તુઓ હોય તો એમાં તમને સમાધાન મળી શકે
આ ગ્રહણ તમને પોઝિટિવ અસર આપી શકે. આના લીધે શત્રુઓ વિરોધીઓ તમારા શાંત થશે. આ સમયગાળાની અંદર ગ્રહણ પછી તમારે સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ. અને આ જે મેષ રાશિવાળા જાતકો છે, આ જાતકોને આ સમયગાળા દરમિયાન લાભસ્થાન અને પંચમ સ્થાનનો સંબંધ છે. પ્રેમ સંબંધોમાં સાવચેતી રાખજો. આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી તમારા ચરિત્રનું ધ્યાન રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. કયો ઉપાય કરવો? સફેદ વસ્તુનું દાન કરવું, ભગવાન શિવની આરાધના કરવી, અને ખાસ બની શકે તો ગ્રહણકાળ દરમિયાન શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન રામચંદ્ર સ્તુતિનો પાઠ કરવો. પોઝિટિવ લાભ મળશે. વાત વૃષભ રાશિ. આપણે ચંદ્ર ગ્રહણની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, ચંદ્ર ગ્રહણ, રેડ મૂન, આખો લાલ ચંદ્રમાં દેખાશે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પૃથ્વી છે એનાથી ચંદ્ર જયારે આખો ઢકાઈ જાય ત્યારે રેડ મૂન દેખાય છે, કારણ કે સૂર્યના કિરણો નથી પહોંચી શકતા, એટલે લાલ કલરનો ચંદ્રમાં દેખાય છે. હવે દર્શક મિત્રો, આ ચંદ્ર ગ્રહણની ધાર્મિક દ્રષ્ટિએ અસર, જ્યોતિષની દ્રષ્ટિએ અસર, ખગોળીય દ્રષ્ટિએ અસર વિશેષ માત્રામાં આપણા જીવન ઉપર પડવાની છે. વાત અત્યારે આપણે રાશિઓની કરી રહ્યા છીએ, તો એમાં 5મી રાશિ સિંહ. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ આ ચંદ્ર ગ્રહણની. દર્શક મિત્રો, આજે ખાસ કરીને આ ચંદ્ર ગ્રહણ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આવતીકાલે આ ચંદ્ર ગ્રહણ છે. રેડ મૂન, લાલ કલરનો ચંદ્રમા દેખાશે, અને આ લાલ કલરનો ચંદ્રમા જે દેખાવાનો છે એની દેશ દુનિયાને તમારી રાશિ ઉપર અસર થવાની છે. દેશ અને દુનિયા ઉપર શું અસર થશે આવતીકાલે, ગઈકાલે જોઈ. તમારી રાશિ ઉપર શું અસર થશે આપણે આજે જોયું. આવતીકાલે આપણે જોઈશું કે ગ્રહણની અંદર કયા પ્રકારની તમારે સાવધાની રાખવી જોઈએ, ગ્રહણમાં શું કરવું જોઈએ, અને કયા નાના ઉપાયો છે કે જે ગ્રહણ પછી તમને સારો લાભ આપી શકે. આ જ વિષય